ઓએનજીસી ભાટપોર અને હાજીરા ખાતે ઓએનજીસીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા ટ્રક ડ્રાઈવરો પગાર મુદ્દે હડતાળ પર ઉતરતા ટ્રકના પૈડા થંભી ગયા હતા। હાજીરા ખાતે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારની કંપનીઓમાં કાર ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે। આજે ઓએનજીસી ભાટપોર અને હાજીરા ખાતે ઓએનજીસીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા કાર ડ્રાઈવરો પગાર મુદ્દે હડતાળ પર ઉતરતા ટ્રકના પૈડા થંભી ગયા હતા। મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી ઓએનજીસી ખાતે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કાર ડ્રાઈવરો પગાર મુદ્દે ટ્રક માલિકોને રજૂઆત કરી રહ્યા હતા, પરંતુ આજ દિન સુધી પગાર વધારો નહીં કરાતા આજે ઓએનજીસી ખાતે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કાર ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા હતા। મારું નામ કપિલ રમેશભાઈ પટેલ છે। હું મૂળ ભાટપોરનો રહેવાસી છું। અમે ઓએનજીસીમાં એઝ અ કોન્ટ્રાક્ટર તરીકે ડ્રાઈવરની નોકરી કરીએ છીએ। કોન્ટ્રાક્ટર અમારું સેલરી એકાઉન્ટનું ચેકબુક, પાસબુક, એટીએમ એની પાસે રાખે છે અને અમારા એકાઉન્ટમાં એઝ પર ગવર્મેન્ટ રૂલ્સના હિસાબે જે સેલરી બને છે તે અમારા એકાઉન્ટમાં બતાવે છે। મિનિમમ 32 કે 35 હજાર છે એ બતાવે છે અને એ પોતે ઉપાડી લે છે। એટીએમ જે પોતે વિડ્રો કરી દે છે અને અમને કેશ ચૂકવે છે 15,000। અત્યારે આકાશભાઈ પોતે લાઈવ હતા પણ અહીંયા ગાડી, તો પણ એમને કંઈ જવાબ આપ્યો નથી। કેટલા ટર્મથી આ તમને આટલો પગાર આપવા 15,000 પગાર આપવામાં આવે છે? અમે તો આના પહેલાંના કોન્ટ્રાક્ટમાં બી આવું જ હતું, આ કોન્ટ્રાક્ટમાં બી આવું છે, તો અમે કીધું કે આખી જિંદગી આવું જ ચાલવાનું છે, તો આપણે આના વિશે કંઈક કરવું પડશે। એટલે આ કોન્ટ્રાક્ટમાં અમે આંદોલન ઊભું કર્યું છે। સાહેબ, શું લાગે આગળ તમારી સમસ્યાનો ઉકેલ ના આવશે, શું પગલાં પડશે? અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે કમિશનર સાહેબ પાસે બી જશું અને હર્ષ સાહેબને પણ રજૂઆત કરશું, સુપેન્દ્ર સાહેબની બી રજૂઆત કરશું અને લેબર કમિશનર પાસે પણ જશું। કોન્ટ્રાક્ટર શું કહેવા માંગે તમારી સાથે? કોન્ટ્રાક્ટર કહે છે કે ભાઈ તમને હું આટલું વેતન આપીશ, એનાથી વધારે હું નહીં આપું, બરાબર છે, અને તમે આવું કરશો તો હું તમને નોકરી પરથી કાઢી મૂકીશ। અને હાલ લાઈવમાં મારી પાસે વિડીયો પણ છે એમનો, મારી ગાડીએ લઈને જતા રહ્યા, બીજો ડ્રાઈવર લાવીને બીજી ચાવી લાવી। ઓકે, અગાઉ તમારા જે ડ્રાઈવરોમાં કામ કરતા વર્કરોને કંઈ વધારે પગાર આપવા એ બાબતે શું કહેશો? એક ડ્રાઈવર છે નીતિન ગોવિંદભાઈ બારિયા, જેમ કે અમારા મનીષભાઈ વાત કરી, એ હાલ અંદર ડ્યુટી કરે છે। અમને એનાથી કોઈ સંકોચ નહીં, એ બી અમારો ડ્રાઈવર ભાઈ છે, અમને એનાથી કોઈ જ વિરોધ નથી। જો કોન્ટ્રાક્ટર એને એટલો ચૂકવી શકતો તો અમને કેમ ના ચૂકવી શકે? કેટલો પગાર આપવામાં આવે છે એમને? એમને લમસમ 30-35 હજાર પગાર આપવામાં આવે છે, તો જ એ વ્યક્તિ આજે અમારી જોડે ઉભેલો નથી। તમને કેટલો પગાર આપવામાં અત્યાર સુધી? અમને હાલ 15,000 કેશ ચૂકવવામાં આવે છે, બાકી ઓન એકાઉન્ટ એ લોકો બતાવે છે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સના હિસાબે જે આવે છે તે।